રાત્રિના સમયમાં ગરફોડ ચોરી તથા વાહન ચોરીના રીઢા આરોપીઓને કિંમત ₹91,110ના મુદ્દામાલ સાથે પકડી પાડી અલગ અલગ પોલીસ સ્ટેશનના ત્રણ ગુના ડિટેક્ટ કરતી પૂણા પોલીસ ટીમ. પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સાહેબ શ્રીનાઓના તરફથી પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ગરફોડ ચોરી તથા વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાનો વેદ ઉકેલી કાઢવા સારું સૂચના આપેલ. જે અનુસંધાને પૂણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VM દેસાઈના માર્ગદર્શન હેઠળ સુંદર ગુનાની ગંભીરતાથી નોંધ લઈ સર્વેલન્સ ટીમ અલગ અલગ ટીમો બનાવી આરોપીને તાત્કાલિક પકડી પાડવા માટે આપેલ સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમ ટેકનિકલ માધ્યમ તથા હ્યુમન રિસોર્સ આધારે તથા CCTV કેમેરાના આધારે ફૂટેજ દ્વારા આરોપીઓને પકડવામાં આવ્યા હતા. ચોરીના રીઢા આરોપીઓની કિંમત ₹91,110ના મુદ્દામાલ સાથે પકડી અલગ અલગ પોલીસ સ્ટેશને 3 ગુના ડિટેક્ટ કરી વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો. રિપોર્ટ બાય હરેશ રાજપૂત,